શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. કેટલાક માણસો નાનપણમાં સદ્ગુણો કેળવી આગળ જતાં મહાન બને છે, પરંતુ કેટલાક માણસો એવા અજબ હોય છે કે જે તદ્દન નાની ઉંમરમાં જ મહાન બની જાય છે. એટલું જ નહીં, ટૂંકું આયુષ્ય વિતાવી ઇતિહાસમાં અમર બની જાય છે. આવા માણસોની ગણતરીમાં ભારતના ધાર્મિક, આધ્યાત્મિક, દાર્શનિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્ત્વનું, કદાચ સૌથી વધુ મહત્ત્વનું જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ છે આદિ જગદગુરુ શંકરાચાર્ય, જેઓ ભક્તિના અદ્ભુત ઉત્કટતા ધરાવનારા કવિ, અજોડ બૌદ્ધિક અધ્યાત્મશાસ્ત્રી, સમર્પિત સંન્યાસી, બહુ સન્માનિત ગુરુ, અજોડ રહસ્યવેત્તા, અશ્રાંત પ્રવાસી અને 4 મઠોના પ્રસ્થાપક તથા હિન્દુત્વના પુનરોદ્ધારક હતા. અનેક કળાઓ અને સદ્ગુણો ધરાવતા શંકરાચાર્ય હતા, જે ભાગ્યે જ એકી સાથે કોઈ એક વ્યક્તિમાં જોવા મળે. જગદગુરુ શંકરાચાર્ય એ કેવળ ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના એક વિરલ વિભૂતિ હતા અને ભારતની સમગ્ર સંસ્કૃતિ પર પોતાનો વિશિષ્ટ પ્રભાવ પાડનાર પ્રખર વિદ્વાન, યુગ પ્રવર્તક, અદ્ભુત વ્યક્તિત્વ ધરાવનાર આદિ જગદગુરુ શંકરાચાર્યના એ પવિત્ર, પ્રતિભાશાળી અને લોકોત્તર જીવનની ઝાંખી અને તત્વજ્ઞાનને આજની આ 98મી પ્રવચન માળામાં આપણે માણીશું. આજના પ્રવચનના વક્તા છે પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી. સર્વદર્શનાચાર્યની વિવિધ પરીક્ષાઓ પસાર કરેલ છે. સંશોધન એ એમનો પ્રિય વિષય છે. એટલે આ જન્મ સંશોધક એવા પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીને વિનંતી કરીએ કે તેઓ પોતાના વક્તવ્યનો લાભ આપે. તેમના પ્રવચનનો વિષય છે આદિ જગદગુરુ શંકરાચાર્ય. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. વિશ્વનાથ સમારંભાં શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. સ્વામિનારાયણારંભામ યજ્ઞપુરુષ મધ્યમામ મદ્ગુરુ હરિપર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શંકરઃ સાક્ષાત. શંકરાચાર્ય સાક્ષાત ભગવાન શંકરનો અવતાર હતા. એ સમય એવો હતો કે જો શંકરાચાર્ય પ્રગટ ન થયા હોત તો 4 વેદના ગાન પણ લુપ્ત થઈ જાત, 4 આશ્રમોની ક્રિયા પણ લુપ્ત થઈ જાત, 4 વર્ણ પણ લુપ્ત થઈ જાત, યાત્રાધામો પણ લુપ્ત થઈ જાત. એવા સમયે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત એમ શંકરાચાર્યનું પ્રાગટ્ય થયું. પૂર્વ ઇતિહાસ એ પ્રમાણે છે કે એમના દાદાનું નામ હતું વિદ્યાધર, પિતાનું નામ હતું શિવગુરુ, માતાનું નામ આર્યંબા. શિવગુરુ અને આર્યંબા દંપતીને પુત્ર સંતાન નહોતો. એ માટે એમણે તેચુરમાં વડક્કુનાથ મહાદેવજીની ઉપાસના, ભજનમ નામની ઉપાસના શરૂ કરી
48 દિવસની આ ઉપાસના દરમિયાન ભગવાન શંકર પ્રગટ થયા, દર્શન આપ્યા અને કહ્યું કે વરદાન માગો. ત્યારે આર્યમબાઈએ પુત્રની ઈચ્છા પ્રગટ કરી. ભગવાન શંકરે કહ્યું કે કેવો પુત્ર આપું? અલ્પાયુ અને બુદ્ધિમાન કે દીર્ઘાયુ પણ મૂર્ખ? એટલે કે લાંબુ જીવનારો પણ ઓછી બુદ્ધિવાળો અને થોડું જીવનારો પણ મેધાવી, બેમાંથી કયા પ્રકારનો પુત્ર આપવું? ત્યારે માતાજીએ કહ્યું કે મેધાવી પુત્ર આપો. અને આદિશંકરાચાર્યનો જન્મ ઈસવીસન 686માં વૈશાખ સુદ પાંચમના દિવસે કેરળ રાજ્યના કાલડી ગામમાં નામુદ્રીપાદ કુટુંબમાં થયો. જો કે એમના જન્મ સમય અંગે ઘણી બધી માન્યતાઓ અલગ અલગ પણ પ્રવર્તે છે. એક માન્યતા એવી પણ છે કે ચારેય મઠોની પરંપરા 2500 વર્ષ પુરાણી ગણે છે. જો એમ ગણીએ તો શંકરાચાર્યનો જન્મ ઈસવીસન પૂર્વે 509માં થયો હતો એમ પણ કહી શકાય. પરંતુ વૈશાખ સુદ પાંચમે તેઓ પ્રગટ થયા હતા. ભારત વર્ષ શંકરાચાર્યની જયંતિ તે દિવસે ઉજવે છે. જન્મથી જ આ બાળકના શરીર ઉપર દિવ્ય ચિહ્ન જેવા કે માથા ઉપર ચંદ્ર, ચક્ર, કપાળમાં નેત્ર અને ખભા ઉપર ત્રિશૂળ હતા. આમ બાળશંકર સ્વયં શિવના અવતાર હતા એવો દરેકને પ્રતીતિ થતી. એમનું નામ શંકર જ પાડવામાં આવ્યું, કારણ કે ભગવાન શંકરની કૃપાથી પ્રગટ થયા હતા. એમની 4 વર્ષની ઉંમરે પિતાનો કૈલાસવાસ થયો. હવે માતાના વાહલપ હેઠળ તેઓનો ઉછેર શરૂ થયો. એમને જનોઈ આપવામાં આવી અને ગુરુકુળવાસ એમને કરાવવામાં આવ્યો. 8 વર્ષની ઉંમરે એ ગુરુકુળવાસ એમને કર્યો. એ વખતની પણ ગુરુકુળની પદ્ધતિ હતી કે ભિક્ષાટન કરવાનું હોય. 8-9 વર્ષનો બાળક ભિક્ષાટન કરવા એક વખત નીકળેલો. એ દરમિયાન એક ગરીબ મહિલાના આંગણે ઊભા રહ્યા, ભિક્ષાન દેહી માતઃ કહીને. આ મહિલા પાસે કશું જ નહોતું, પણ એના આંગણામાં એક આંબળાનું વૃક્ષ હતું અને એમાંથી એક આંબળું તોડી અને આ બાળક શંકરની જોડીમાં ભિક્ષામાં પધરાવ્યું. આ મહિલાનું પ્રેમ પણ એમની દયનીય પરિસ્થિતિ જોઈ બાળક શંકરને પણ દયા આવી ગઈ અને સહેજે જ કનકધારા સ્તોત્ર સરી પડ્યું. 18 શ્લોકનું આ ગાન. અંગમ હરે પૂલક ભૂષણમાશ્રયંતી ભૃંગાંગનેવ મુકુલાભરણમ તમાલમ અંગીકૃતાખિલ વિભૂતિરપંગ લીલા માંગલ્યદાસ્તુ મમ મંગલ દેવતાયા. લક્ષ્મીજીનું પ્રાર્થના કરતું સ્તોત્ર કે જેમ ભમરી કળીઓમાંથી શોભતા તમાલ વૃક્ષનો આશ્રય કરે છે, એની જેમ શ્રી હરિના પુલકિત શરીરનો આશ્રય કરનાર, મંગલ કરનાર મંગલ દેવતા લક્ષ્મીજીના સૌંદર્યનો વૈભવ મારું મંગળ કરો. એમણે આ કનકધારા સ્તોત્ર ગાયું. એ જ વખતે એમણે રચ્યું અને ગાયું. અને એમ કહેવાય છે કે આ ગરીબ દરિદ્ર મહિલાના ઘેર સુવર્ણની વર્ષા થઈ. આજે પણ લોકો કનકધારા સ્તોત્ર આ આશયથી ગાય છે. પણ મહંત સ્વામી મહારાજ એમ કહે છે કે સોનાના ખોરડા કરતાં હૃદય સોનાના થાય એ વધારે સારું. એટલે આપણા ગુરુઓ, આપણો અધ્યાત્મ વારસો એ તરફ આપણને પ્રેરે છે. અહીંયા તો એક દયાને કારણે શંકરાચાર્યે આ એક ચમત્કાર સર્જ્યો અને એમણે આ સ્તોત્ર ગાયું. અને ત્યારબાદ તેઓ 12 વર્ષના થયા ત્યાં સુધીમાં અભ્યાસ એમણે શરૂ રાખ્યો.
એની વચ્ચે તેઓ જ્યારે માતા પાસે ગયા હતા ત્યારે એક વખત એવું બન્યું કે માતા સ્નાન કરતા હતા. એ નદીનો પ્રવાહ થોડો દૂર હતો. હવે માતાની અવસ્થા થોડી વૃદ્ધ થવા આવેલી, એટલે એમણે સરિતા દેવી, નદી દેવીને પ્રાર્થના કરી અને પ્રવાહને પોતાના ઘર પાસે વાળ્યો. આજે પણ આપણે જઈએ તો કાલડીમાં શંકરાચાર્યના જન્મસ્થાનને અડીને નદી વહે છે. એમ કહેવાય છે કે આ પણ એમણે બહુ મોટો ચમત્કાર કરેલો. 8મા વર્ષે એમણે ગૃહત્યાગ કર્યો અને તેઓ અભ્યાસ કરવા માટે નીકળી પડ્યા. એમના ચમત્કારની વાત કરીએ તો માન્યામાં ન આવે, પણ વાસ્તવિકતા છે કે 8 વર્ષની ઉંમરે એમણે 4 વેદનો અભ્યાસ પૂરો કરી લીધેલો. 8 વર્ષે ચતુર્વેદી, 12 સર્વશાસ્ત્રવિદ. 12 વર્ષની ઉંમરે તમામ શાસ્ત્રો ભણી ગયેલા. 16 કૃતવાન ભાષ્યમ, 16 વર્ષની ઉંમરે એમણે ભાષ્યો લખેલા. 32 મુનિરભ્યગાત, 32 મુનિરત્યગાત. અને 32 વર્ષની ઉંમરે શંકરાચાર્ય દેહનો ત્યાગ કરી દીધેલો. પિતાના અવસાન બાદ માતાએ ગ્રહસ્થાશ્રમ અંગે ઈચ્છા વ્યક્ત કરી, પણ બાળક શંકરે કહ્યું કે મારે ગ્રહસ્થાશ્રમ કરવો નથી. માતાનો અતિશય આગ્રહ અને અતિશય પ્રેમ અને પુત્રના વાત્સલ્યને કારણે, માતૃવાત્સલ્યને કારણે શંકરને પણ માતા પ્રત્યે પ્રેમ તો હતો જ, પણ એમનું કાર્ય એમને જવા માટે પ્રેરતું હતું. એક નિમિત્ત ઊભું કર્યું. એમના ઘરની પાસે વહેતી પૂર્ણા નદી, એમાં શંકર સ્નાન કરતા હતા. એ દરમિયાન એક મગરે શંકરનો પગ પકડ્યો અને શંકરાચાર્યને પગ પકડ્યો છે. માતા કાંઠે આ જોઈ રહ્યા છે અને માતાને ચીસ પડી ગઈ. એ વખતે શંકરે બાળક શંકરે કહ્યું કે માતા, કાળ આવી ગયો છે. આ મૃત્યુ, મારું 8 વર્ષે મૃત્યુ લખેલું હતું મારા લલાટમાં, એ આવી ગયું છે. પણ જો હું સંન્યાસ લઉં તો મારો બીજો જન્મ કહેવાય. તો તમે મને સંન્યાસ લેવાની છૂટ આપો તો આ મૃત્યુ યોગથી હું છૂટી શકું. માતાની પાસે બીજો કોઈ ઉપાય નહોતો. બધું જ નાશ થતું હોય, સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતિ પંડિત. એમ માતાજીએ વિચાર કર્યો કે બાળક સંપૂર્ણ મૃત્યુ પામે એ કરતાં સંન્યાસ દીક્ષા લઈ અને ક્યારેક તો દર્શન આપશે. એમણે હા પાડી અને મગરનો પગ પકડ્યો. મગરે પગ પકડ્યો તો એ છૂટી ગયો. ત્યાંથી તેઓ નર્મદાને કિનારે ઓમકારનાથ નામના સ્થળે પહોંચ્યા, જે ઓમકારેશ્વર મહાદેવ છે, સ્વયં જ્યોતિર્લિંગ. અને ત્યાં અદ્વૈત વેદાંતમ નામથી બહુ મોટી સંસ્થા શંકરાચાર્યના નામે ઊભી થઈ રહી છે. ત્યાં ગોવિંદપાદ નામના મહાન યોગીને પાસે એમણે શરણું સ્વીકાર્યું. એમણે શિષ્ય રૂપે સ્વીકારી અને બ્રહ્મ જ્ઞાન આપ્યું. એમ પણ કહેવાય છે કે ગુરુ એક વખત નર્મદાને કિનારે બેસી અને ધ્યાન કરતા હતા. એ દરમિયાન કોઈક કારણસર નર્મદાનો પ્રવાહ વધ્યો અને ગુરુ સુધી પહોંચ્યો અને ગુરુ કદાચ નર્મદાના નીરમાં ડૂબી જશે, તણાઈ જશે, એ શંકરે જોયું અને શંકરે તાત્કાલિક પોતાના કમંડળુમાંથી અંજલિ લઈ અને નીચે મૂકી નર્મદાનો પ્રવાહ બદલાઈ ગયો. એ વખતે શંકરાચાર્યએ નર્મદાષ્ટકની ભેટ આપી. અદ્ભુત નર્મદાષ્ટક છે. સબિંદુ સિંધુ શુસ્ખલત તરંગ ભંગ રંજિતમ દ્વિષત્સુ પાપ જાત જાત કારિવારી સંયુતમ કૃતાંત દૂત કાલભૂત ભીતિહારી વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ત્વદંબુલીન દીનમીન દિવ્ય સંપ્રદાયકમ કલૌમલોગ ભારહારી સર્વતીર્થનાયકમ સુમચ્છ કચ્છ નક્ર ચક્ર ચક્રવાક શર્મદે
ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. શંકરાચાર્યની કવિત્વ શક્તિ સહજન્મા હતી અને એટલા માટે આવા અદ્ભુત સ્તોત્ર તેઓ રચતા. એમ કહેવાય છે કે નર્મદાનો પ્રવાહ બદલાઈ ગયો. ગુરુ પણ પ્રસન્ન થયા. ગુરુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હવે તમે કાશી જાઓ અને ત્યાં તમને ભગવાન શંકર આગળનો અભ્યાસ કરાવશે. હવે આ શંકરાચાર્ય સંન્યાસા દીક્ષા લીધા પછી એ કાશી પહોંચ્યા. કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર એ ગયા હતા. એ દરમિયાન 4 કૂતરા સાથે ઘેરાયેલ એક ચાંડાલ એમને જોવામાં આવ્યો અને માર્ગમાં ઊભો રહ્યો. હવે ચાંડાળ એ જમાનામાં અપવિત્ર ગણાતા. એટલે શંકરાચાર્ય એને દૂર કરવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ પછી ધ્યાનમાં ખબર પડી કે આ ચંડાળ નથી, ભગવાન શંકર સ્વયં છે. અને 4 કૂતરા એ બીજા કોઈ નથી પણ 4 વેદ છે. ત્યાં એમણે મનીષા પંચકમ ગાયું. પ્રત્યગ વસ્તુની નિસ્તરંગ સહજાનંદાવબોધાંબુધો વિપ્રોયમ સ્વપચોયમ ઇત્યપી મહાન કોયમ વિવેદ બ્રહ્મ. હું બ્રાહ્મણ છું ના સ્વપચ છે, એ તો ભ્રમ છે. હવે એને ખબર પડી ગઈ હતી કે સામે કોઈ ચંડાળ નથી અને આત્મા જ છે. શું ગંગાનું જળ અને બીજું જળ જુદું પડશે? કિમ ગંગાંબુની બિંબતેમ બરમણો ચાંડાલ વીથીપય. ગંગાના જળમાં ચંડાળના જે શેરી હોય તો ચંડાળ જ્યાં રહેતા હોય એ શેરીમાંથી નીકળેલું જળ ગંગા જળમાં ભળે તો એ શું ગંગા જળ ના બની જાય? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુ જૃંભતે યા બ્રહ્માદિ પીપીલકાંત તનુષુ પ્રોતા જગત સાક્ષિણી. જે બ્રહ્માથી લઈ અને કીડી સુધીમાં પણ જે બિરાજમાન છે એ તત્વ તમે છો. એવી અદ્ભુત મનીષા પંચકમની પ્રાર્થના કરી. ભગવાન શંકર મહાદેવ વિશ્વનાથ પ્રસન્ન થયા અને વિશ્વનાથે આદેશ આપ્યો, મૂળ રૂપમાં પ્રગટ થઈને આદેશ આપ્યો કે તમે વેદનો પ્રચાર કરો અને એ માટે તમે અહીંથી સીધા જ બદ્રીનાથ જાઓ. કાશીમાં એ રોકાયા હતા. એ દરમિયાન એક દિવસ એવું બન્યું કે એક પંડિત મોટેથી વ્યાકરણના નિયમો ગોખતો હતો. ડુક્રોઈ કરણે ધાતુઓના રૂપો ગોખતા હશે. અને શંકરાચાર્યએ જોયું કે આ બચારો જિંદગીભર આ જ કર્યા કરશે. એત્ય ધત્યુટ્સુ ને ડુક્રોઈ કરણે ઢાણે દ્વૈસ દગ્ન, આમાંથી ઊંચો નહીં આવે. એટલે એને ઠપકો આપ્યો કે લા, વ્યાકરણ પાછળ શું કામ વખત બગાડે છે? અંતકાળે આ વ્યાકરણ કામ નહીં આવે. ભગવાનનું ભજન કરી લે. અને આ વિચાર સાથે એમણે સ્તોત્ર રચ્યું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. જ્યારે કાળ મોત નજીક આવશે ત્યારે નહીં નહીં રક્ષતી ડુક્રુઈ કરણે ડુક્રુઈ ધાતુ. એ રક્ષા નહીં કરે, ભગવાન રક્ષા કરશે. અદ્ભુત સ્તોત્ર એમણે રચ્યું. શંકરની વાણી કેવી પ્રાસાદિક છે એ આ બધી પ્રાર્થનાઓથી આપણને ખબર પડે છે. ત્યાંથી શંકરાચાર્ય બદ્રિકાશ્રમ ગયા. બદ્રિકાશ્રમમાં એ વખતે જ ભગવાન જે બદ્રીનાથ શિલારૂપે હતા એને કોઈએ નારદ કુંડમાં પધરાવી દીધેલા. ભગવાન શંકર 3 વખત આ ઠંડા જળમાં ડૂબકી મારી અને ભગવાન બદ્રીનાથની શિલારૂપે જે ભગવાન બદ્રીનાથ હતા એને બહાર કાઢ્યા અને પુનઃ પ્રતિષ્ઠા કરી. અદ્વૈતી હોવા છતાંય એમને સગુણ સાકારમાં પણ એટલો જ પ્રેમ હતો. અને ત્યારબાદ વ્યાસ ગુફામાં રહી 12 ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાનું ભાષ્ય રચ્યું. એમણે એમના સિદ્ધાંતને એટલો દ્રઢતાથી માની લીધેલો, સ્વીકારી લીધેલો અને એમને ચોક્કસ સાક્ષાત્કાર એમના સિદ્ધાંતનો હતો. એટલે બ્રહ્મસૂત્રના અધ્યાસ ભાષ્યમાં લખે છે, તથા ચ અયમ
સર્વેષામ વેદાંતાનામ અર્થ તથા વ્યાખ્યાસ્યામઃ. આવી જ રીતે બધા જ વેદાંતનો અર્થ હું વ્યાખ્યા કરીશ. વિષ્ણુ સહસ્રનામ ભાષ્ય લખ્યું, સનત સુજાતીય પર લખ્યું, 16 ગ્રંથોની રચના કરી અને ત્યારબાદ અન્ય ગ્રંથો રચ્યા. ત્યાંથી તેઓ પરત આવી અને પ્રયાગરાજ આવ્યા. પ્રયાગરાજમાં એમના જીવનનો એક નવો વિશિષ્ટ પ્રસંગ બન્યો. અહીંયા એમને કુમારીલ ભટ્ટનો મેળાપ થયો. આ કુમારીલ ભટ્ટ બહુ મોટા વિદ્વાન, બ્રાહ્મણ ધર્મ અને કર્મકાંડના પ્રબળ પુરસ્કર્તા મીમાંસક, ઉત્તર બિહાર બ્રાહ્મણ કુળમાં જન્મેલા પિતા યજ્ઞેશ્વર ભટ્ટ અને માતા ચંદ્રગુણા, જય મિશ્ર એમનો પુત્ર હતો. કુમારીલ ભટ્ટ એ વખતે વિદ્યાપીઠમાં બૌદ્ધ ધર્મ ભણવા માટે બૌદ્ધ સાધુનો વેશ ધારણ કરીને ભણવા ગયેલા, છદ્મ વેશે. મનમાં એમ જ હતું કે મારે હિન્દુ ધર્મનો પુનરુદ્ધાર કરવો છે, કારણ કે એ વખતે બૌદ્ધનું સામ્રાજ્ય સમગ્ર ભારતમાં ફેલાયેલું હતું. ગુજરાતમાં પણ હતું, દક્ષિણ ભારતમાં પણ હતું, ઉત્તર ભારતમાં પણ હતું અને પશ્ચિમ ભારતમાં, પૂર્વ ભારતમાં પણ હતું. તો ધીરે ધીરે કરતાં બ્રાહ્મણ ધર્મ, વૈદિક ધર્મ, સનાતન ધર્મનો ગ્રાસ થતો હતો. એ કુમારીલથી જોવાતું નહોતું. એટલે કુમારીલ ભટ્ટે પહેલાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે બૌદ્ધ સાધુનો વેશ ધારણ કર્યો અને પછી બૌદ્ધનું જ એમણે ખંડન કર્યું. બૌદ્ધ લોકોને આ ખબર પડી ગઈ હતી કે આ હિન્દુ છે, સનાતન ધર્મી છે. અને એક વખત એવો પ્રસંગ બન્યો કે ઊંચી ટેકરી ઉપર કે ઊંચા તાડ ઉપર થી નીચે પડવાનું કહ્યું કે જો તમારા વેદો સાચા હોય તો તમે જીવતા રહેશો. કુમારીલ ભટ્ટને વિશ્વાસ હતો. એમણે ઉપરથી પડતું મૂક્યું અને બોલ્યા, યદિ વેદા પ્રમાણમ સ્યુઃ. મારી આંખ બચી જાય, હું બચી જાઉં. નીચે પડ્યા, આંખ એક ફૂટી ગઈ, પોતે જીવતા રહ્યા. આશ્ચર્ય તો બધાને થયું કે આટલે ઊંચેથી જીવતો કેમ રહ્યો, પણ આંખ ફૂટી ગઈ એનું પણ આશ્ચર્ય થયું. ત્યારે કુમારીલ બોલ્યા કે યદિ શબ્દ બોલ્યો. યદિ એટલે કે જો વેદો પ્રમાણભૂત હોય તો. જો ને તો મૂક્યું ને એટલે. અને ત્યારબાદ એમણે મીમાંસા ઉપર કુમારીલ ભટ્ટે શ્લોક વાર્તિક, તંત્ર વાર્તિક, ટૂપટીકા બધું ઘણું લખ્યું. અને પછી એમને વિચાર આવ્યો કે મેં પાપ કર્યું છે કે ગુપ્ત વેશે બૌદ્ધ ધર્મ ભણી અને મારા બૌદ્ધ ધર્મના ગુરુઓનું જ મેં ખંડન કર્યું. એ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. એ પ્રાયશ્ચિત કરવા માટે પ્રયાગરાજમાં 3 નદીને કાંઠે એમણે ડાંગરના ફોતરાની આગમાં બળી મરવાનું નક્કી કર્યું. ડાંગરના ફોતરાની આગ ધીરે ધીરે બળે, એકસાથે લાકડાની જેમ ભડકો ના થાય, આમાં બળી મરવાનું નક્કી કર્યું. ચિતામાં પ્રવેશ કરી દીધેલો. એ જ ઘડીએ શંકરાચાર્ય ત્યાં પહોંચ્યા. બંનેનું આ પ્રથમ મિલન અને અંતિમ મિલન હતું. શંકરાચાર્યએ કહ્યું કે તમે એમાં ખોટું કશું જ કર્યું નથી, તમે બહાર નીકળો, આપણે સાથે મળીને સનાતન ધર્મનો ઉદ્ધાર કરીએ. પણ કુમારીલે કહ્યું કે હવે મોડું થઈ ગયું છે, મારી પ્રતિજ્ઞા છે. શંકરાચાર્યએ કહ્યું કે મારું લખેલું ભાષ્ય તમે જોઈ લો. અને એમણે ભાષ્ય દેખાડ્યું. એક આંખથી પણ કુમારી ભટ્ટ જોઈ અને ખૂબ પ્રસન્ન થયા અને કે જો હું જીવતો હોત તો આના ઉપર કારિકાઓ લખત. શંકરાચાર્યએ કહ્યું કે હજી બહાર આવી જાઓ, તમારા પાપનો નાશ થાય એ માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ. કુમારીલે ના પાડી અને કહ્યું કે હું તો જઈશ, પણ મારા શિષ્ય માહિષ્પતિ નગરીમાં મંડન મિશ્ર છે, એમને તમે મળજો, તમારું કામ થઈ જશે. ત્યાંથી શંકર માહિષ્મતી ગયા. કુમારીલ ભટ્ટનો સંપ્રદાય કહેવાય છે, એના શિષ્યનો સંપ્રદાય કહેવાય છે. પ્રભાકર મિશ્ર, મંડન મિશ્ર, ભવભૂતિ આ બધા એમના શિષ્યો હતા. આવી રીતે કુમારીલ ભટ્ટ તો મહાન હતા. શંકરાચાર્યને એમની સાથે લાંબુ રહેવાનું થયું નહીં, પરંતુ
હવે એમણે નક્કી કર્યું કે આપણે મંડન મિશ્ર પાસે જવું. મંડન મિશ્ર કોણ હતા? એ સમયે સમર્થ અને પ્રતિભા સંપન્ન વિદ્વાન હતા. એમના પત્ની પણ ઉભય ભારતી વિદુષી હતા. મંડન મિશ્રને શાસ્ત્રાર્થમાં જીતવા એ ભારતના સમસ્ત પંડિતો ભેગા થાય તો પણ અશક્ય હતું. કોઈ પણ વ્યક્તિને પોતાનો સિદ્ધાંત ફેલાવવો હોય તો મંડન મિશ્ર પાસ કરે તો જ શક્ય હતું. એવી એમની નામના હતી. મંડન મિશ્રનું મૂળ નામ તો વિશ્વરૂપ હતું. મંડન મિશ્ર કુમારિલના બનેવી હતા. પંડિત સમુદાયનું મંડન શબ્દનો અર્થ થાય છે સંસ્કૃતમાં ઘરેણું. પંડિતોનું મંડન હોવાથી એને લોકો મંડન મિશ્ર કહેતા. શંકરાચાર્ય શિષ્યવૃંદ સાથે પ્રયાગથી નીકળી માહિષ્મતી પહોંચ્યા. શિષ્યોને એક રમણીય શિવાલયમાં રાખી પોતે મંડન મિશ્રને મળવા નીકળી પડ્યા. માધવીય શંકર દિગ્વિજય રોચક વર્ણન કરતા લખે છે કે બરાબર મધ્યાહ્ન સમય સૂર્ય તપતો હતો. એ વખતે માથે કળશ લઈ જળ ભરવા નીકળેલી પનિહારીઓને શંકરાચાર્યએ મિશ્રજીનું ઘર પૂછ્યું. અને આ પાણી ભરવા ગયેલા મહિલાઓને આશ્ચર્ય થયું કે આ માણસ અજાણ્યો લાગે છે, મંડન મિશ્રને ઓળખતો નથી. એટલે મહિલાઓએ જે વાત કરી એ શ્લોકમાં પ્રસિદ્ધ છે. સ્વત પ્રમાણમ પરત પ્રમાણમ કિરાંગના યત્ર ગિરહ ગિરંતી દ્વારસ્થ નીડાંતર સન્નિરુદ્ધા જાનીહિ તન્મંડન પંડિતૌ કહ. જ્યાં વેદ સ્વત પ્રમાણ છે કે પરત પ્રમાણ છે એવું ગાન મેના પોપટ કરતા હોય એ મંડન મિશ્રનું ઘર છે એમ તમે સમજજો. શંકરાચાર્યને આશ્ચર્ય થયું કે શું મંડન મિશ્ર આટલા બધા પ્રસિદ્ધ છે અને આવું વાતાવરણ એમણે બનાવ્યું છે. પછી કોઈને પૂછવાની જરૂર ન પડી. સીધા જ શંકરાચાર્ય મંડન મિશ્રના ભવનના દરવાજે ઊભા રહ્યા. દરવાજા બંધ હતા. કારણ કે મંડન મિશ્રએ દ્વારપાલોને કહી દીધેલું કે હું મારા પિતાની શ્રાદ્ધ વિધિમાં રોકાયો છું, એટલે અત્યારે કોઈને અંદર આવવા દેતા નહીં. ચરિત્રકારો એમ વર્ણવે છે કે શ્રાદ્ધ વિધિ માટે એમણે નિમંત્રિત કરેલા વેદવ્યાસ અને જૈમિનીને, અને જૈમિની ઋષિ અને વેદવ્યાસ બંનેના ચરણ એ ધોઈ રહ્યા હતા. અને શંકરાચાર્યને દ્વારપાલોએ પ્રવેશ ન આપ્યો. એટલે શંકરાચાર્ય આકાશ માર્ગેથી સીધા નીચે ઉતર્યા. મંડન મિશ્રે જોયું કે સંન્યાસી અને શ્રાદ્ધ પ્રસંગમાં સંન્યાસી અમંગળ કહેવાય. કારણ કે સંન્યાસ દીક્ષા લેતા પહેલાં પોતાનું પિંડ શ્રાદ્ધ કરીને નીકળતો હોય છે, એટલે ભૂત જેવો જ ગણાય, અમંગળ ગણાય. અને અત્યારે અહીં આવી ગયા એટલે એમને ક્રોધ આવી ગયો. એટલે શંકરાચાર્ય શાંતિથી બોલ્યા કે શ્રાદ્ધમાં અક્રોધ નહીં, શૌચ પરેહી, પવિત્ર ક્રોધ રહિત બ્રહ્મચર્ય પાળી શ્રાદ્ધ કરવું જોઈએ, અને તમે શું કરી રહ્યા છો? સંન્યાસીને ઘર આંગણે આવેલો જોઈ મંડન મિશ્ર તો ગુસ્સે જ હતા. શંકરાચાર્ય શાંત હતા. પણ પછી બંને વચ્ચે જે ચર્ચા થઈ એ ચર્ચા બહુ અદ્ભુત રીતે શંકર દિગ્વિજયમાં લખાણી છે. 2-3 પ્રસંગો આપણે લઈને આગળ વધીએ. મંડન મિશ્રે ક્રોધમાં અને આશ્ચર્યથી પૂછ્યું કે કુતો મુંડી? મુંડી એટલે સંન્યાસી. અહીંયા કેમ આવ્યો? હવે શંકરાચાર્ય આડી લયમાં જવાબ આપે છે. આડી લયમાં એટલે 2 અર્થ થતા હોય. જેમ કે હિન્દુસ્તાની સાધુ સ્વામિનારાયણ ભગવાનના સમયમાં હતો, એકલો આવ્યો કારિયાણી મહારાજ પાસે. મહારાજ કે કેમ એકલો? તો કે દો બગડ ગયા, દો ખસ ગયા. અર્થ એવો હતો કે બગડ ગામ અને ખસ ગામ ગયા, પણ લોકો એમ સમજ્યા કે 2 બગડી ગયા અને 2 ખસી ગયા, એકલો આવ્યો. તો 2 અર્થ દ્વિઅર્થી શબ્દો અહીંયા મૂકે છે. મંડન મિશ્રે પૂછ્યો કુતો મુંડી? શંકરાચાર્ય કે આ ગલાત મુંડી. મુંડન તો ગળાથી ઉપર થાય,
એટલે મુંડન ક્યાં સુધી થાય એવું એ પૂછે છે, એવી રીતે એમણે જવાબ આપ્યો. સમજતા હતા આ મને આમ કહે છે, પણ દ્વિઅર્થી જવાબ આપ્યો. વળી મંડન મિશ્રે પૂછ્યું કે પંથાનમ પૃચ્છતે મયા, હું તને માર્ગ પૂછું છું ક્યાંથી આવ્યો એમ. શંકરાચાર્યએ એનોય ઉત્તર ઊંધો આપ્યો. માર્ગને પૂછે છે તો માર્ગે તને કંઈ જવાબ આપ્યો? આવું શંકરાચાર્ય બોલ્યા. એટલે મંડન મિશ્ર ખીજાણા. એક બાજુ શ્રાદ્ધનો ટાઈમ જાય છે, એટલે મંડન મિશ્ર કે તારી ત્વન માતા મુંડા, તારી માં મુંડી છે, મુંડકી છે. શંકરાચાર્ય કે માર્ગે તને એવો જવાબ આપ્યો? તથેવ હિ પંથાનમ ત્વમ પૃચ્છસ્ત્વામ પંથા પ્રત્યાહ મંડન, ત્વન માતા, માર્ગે તને એવો જવાબ આપ્યો કે તારી માતા મુંડી છે? ઉત્તર જ જુદો આપ્યો. જેમ પેલા વિદ્યાર્થીને એક વખત શિક્ષક ખીજાયા વિદ્યાર્થી પર, અને એટલા ખીજાયા અને કે તું ગધેડા જેવો છે, ગધેડો છે. વિદ્યાર્થી કે સાહેબ લખીને આપો. સાહેબે લખી દીધું તું ગધેડો છે. પહેલાં કે સાહેબ સહી કરી દો. સહી કરી એટલે કોણ ગધેડો થયો? લખનારો. એમ અહીંયા શંકરાચાર્ય મંડન મિશ્રને કહે છે કે માર્ગે તને એવો જવાબ આપ્યો કે તારી માતા મુંડી છે. મંડન મિશ્રને લાગ્યું કે આ માણસ ખરો છે, એટલે એણે કહ્યું કે અહો પિતા કિમુ સુરા, તે દારૂ પીધો છે? શંકરાચાર્ય કહે કે સુરા એટલે કે દારૂ પીળો નથી હોતો. પીતા એનો બે અર્થ થાય, પીળો કલર અને પીવું, કે દારૂ પીળો નથી હોતો. નૈવ શ્વેતા યતસ્મર, દારૂ તો ધોળો હોય. મંડન મિશ્ર કે કિમ જાનાસિત્વમ વર્ણમ, ઓહો તને દારૂની ખબર પડે છે એટલે તે પીધો લાગે છે. મંડન મિશ્રે હવે કટાક્ષમાં આવ્યા. તો શંકરાચાર્ય કે અહમ વર્ણમ ભવાન રસમ, મને તો કલરની ખબર છે, તમને તો રસની ખબર છે, ટેસ્ટ કરેલો છે. આમ બંનેની વચ્ચે બરાબર જામી. પછી મંડન મિશ્ર બોલ્યા કે કંથા વહસી દુર્બુદ્ધે ગર્દભે નાપી દુર્વહામ, શિખા યજ્ઞોપવીતાભ્યામ કસ્તે ભારો ભવિષ્યતિ. સંન્યાસી શું કામ થયો? આ જનોઈ કાઢી નાખી, ચોટલી કાઢી નાખી, અને આ મોટી ધાબળી લઈને ફરે છે, ગધેડો એના ઉપાડે એવી. તો જનોઈને શિખા શું તને ભારે પડતી હતી? કાઢી નાખી. સંન્યાસી શિખા અને યજ્ઞોપવીતનો ત્યાગ કરે, એ આપણી પદ્ધતિ છે. આમ કહ્યું એટલે શંકરાચાર્ય સામે જવાબ આપ્યો, કંથામ વહામી દુર્બુદ્ધે તવ પિત્રાપી દુર્ભરામ, શિખા યજ્ઞોપવીતાભ્યામ શ્રુતેર ભારો ભવિષ્યતિ. મને ભાર નહીં લાગે, હું આ ધાબળી હું ઊંચકીને ફરું છું, કારણ કે એ કેવી છે, તારા પિતાએ ન ઉપાડી શકે એવી. પણ જો હું શિખાને યજ્ઞોપવીત રાખું સંન્યાસી થઈને, તો વેદ મંત્રોને ભાર લાગશે. વેદ મંત્રોએ સંન્યાસીને શિખાસૂત્રનો નિષેધ કરેલો છે. આમ બંને વચ્ચે ખૂબ ચર્ચા થઈ, અને મંડન મિશ્રે કહ્યું કે તારે જોઈએ છે શું? તો કે શાસ્ત્રાર્થ. મધ્યસ્થી કોણ બનશે? વેદવ્યાસ, જૈમિની હાજર હતા. એમણે કહ્યું કે એમના પત્નીને મધ્યસ્થી બનાવો, અને ઉભય ભારતી એ મધ્યસ્થી બન્યા. પત્ની, મંડન મિશ્રના પત્ની, એ પણ કેટલા ખેલદિલ હશે કે પોતાના પતિનો પક્ષ નહીં લે. બંનેને માળા પહેરાવવામાં આવી, ફૂલની માળા, અને કહ્યું કે ચર્ચા કરતાં કરતાં જેની માળા કરમાય એ હારી જશે, કારણ કે મારે તો રસોઈનું કામ હોય, ઘરના કામ હોય, એટલે હું લાંબો સામ બેસી નહીં શકું. અને શાસ્ત્રાર્થ શરૂ થયો. દિવસો વીતતા ગયા. મંડન મિશ્રની માળા કરમાણી. સરસ્વતી સમયે આવીને જોઈ જતા હતા. જોયું પતિની માળા કરમાણી છે, પતિ હારી જશે. શરત એવી હતી કે એના શિષ્ય થઈને રહેવું, તો પતિ આ સંન્યાસીના શિષ્ય થશે તો મારું શું? ઉભય ભારતીએ કહ્યું કે એમ નહીં, મારા પતિ હાર્યા નથી, હું અંગ છું, અર્ધાંગીની છું, મને જીતો પછી મારા પતિને જીત્યા કહેવાય. શંકરાચાર્ય તૈયાર થઈ ગયા, પણ વિદુષી હતા. એમણે કામકળાના પ્રશ્નો પૂછ્યા, જે શંકરાચાર્યને બાળ બ્રહ્મચારીને ખબર નહોતી. એટલે એમણે મૃત રાજા અમરકના દેહમાં પ્રવેશ કરી અને કામકળા 1 મહિનાનો સમય માગ્યો,
અને મૃત અમરકના દેહમાં પ્રવેશ કરી કામકળા જાણી અને સરસ્વતીને જીત્યા. મંડન મિશ્ર એમના શિષ્ય થયા, જેનું નામ સુરેશ્વરાચાર્ય. શંકરાચાર્યના 4 મુખ્ય શિષ્યો હતા. એમાં સુરેશ્વરાચાર્ય, બીજા પદ્મપાદાચાર્ય અને હસ્તામલકાચાર્ય અને તોટકાચાર્ય. આ 4ની વાત એ પ્રમાણે છે કે 4 શિષ્યો સમર્થ હતા. પદ્મપાદાચાર્ય માટે એમ કહેવાય છે કે ભગવાન શંકરના સ્વરૂપમાં એટલા બધા લીન હતા અને શંકરાચાર્યના સ્વરૂપમાં પણ એટલા બધા લીન હતા અને સેવામાં પણ એટલા તલ્લીન રહેતા. એક વખત શંકરાચાર્ય ગંગાના સામે કિનારે હતા અને પદ્મપાદાચાર્ય બીજા કિનારે હતા. અને આ બાજુ શંકરે બૂમ પાડી કે જલ્દી આવો, આપણે વેદાંત અભ્યાસનો સમય થઈ ગયો છે. હોડી હતી નહીં, પુલ સેતુ પણ હતો નહીં, પણ પદ્મપાદાચાર્યે તરત જ નદીમાં ઝંપલાવ્યું. એને ખબર હતી નદીમાં પ્રવાહ ઘણો છે, ઊંડી છે, પરંતુ ગુરુની આજ્ઞા અને ગુરુ ભક્તિ જોઈ ગંગા દેવી પણ પ્રસન્ન થઈ ગયા. એક એક એનું પગ પડે ત્યાં કમળ ઉગે અને કમળ પાછું પદ્મપાદનો ભાર ઝીલી શકે એવું, અને એમ કરતાં સામે કાંઠે પહોંચી ગયા. શંકરાચાર્ય પણ આ જોયું અને એમણે એમનું નામ પદ્મપાદાચાર્ય કર્યું. શંકરાચાર્યએ લખેલી બ્રહ્મસૂત્ર ભાષ્યમાં પંચપાદિકા નામે ટીકા આમણે લખી છે. તો આ પદ્મપાદાચાર્ય. બીજા એમના શિષ્યમાં હતા ત્રોટકાચાર્ય. ત્રોટકાચાર્ય પણ આમ તો બુદ્ધિહીન જેવા હતા, પરંતુ જેવા લાગતા હતા નહીં. સેવા ગુરુની ખૂબ કરતા અને બધા પણ એને એમ જ સમજતા કે આ મૂરખ છે. પણ એમને ગુરુ પ્રત્યેનો ખૂબ ભાવ હતો. એક વખત એ શંકરાચાર્યના વસ્ત્રો ધોઈ રહ્યા હતા, કોપીન વગેરે ધોઈ રહ્યા હતા, અને એ દરમિયાન અદ્વૈત વેદાંતનો અભ્યાસનો આરંભ થઈ ગયો. શંકરાચાર્યએ કહ્યું કે પહેલાંને આવવા દો, ગિરિને આવવા દો. બધા કે ગિરિને તો ભેંસ આગળ ભાગવત જેવું છે, એ શું ભણવાનો છે? શંકરાચાર્ય જાણતા હતા ગિરિની સેવા છે અને સેવાને કારણે આ લોકો સેવાની ઉપેક્ષા કરે છે. શંકરાચાર્યે ગિરિ, આજે આનંદગિરી એનું નામ હતું, એના ઉપર કૃપા કરી અને ગિરિ ત્યાં પહોંચ્યા ત્યારે એક અષ્ટક બોલતા બોલતા આવતા હતા. એમણે રચેલું અષ્ટક એ હતું: વિદિતાખિલ શાસ્ત્ર સુધા જલદે, મહિતોપનિષદ કથિતાર્થ નિધે, હૃદયે કલયે વિમલમ ચરણમ, ભવશંકર દેશિક મે શરણમ. શંકરાચાર્યનું સ્તોત્ર તોટક છંદમાં ગાતા ગાતા આવતા હતા. એટલે બધા લજાઈ ગયા કે ઓહો, આને તો આવું સરસ મજાના સ્તોત્ર બનાવી શકે છે, પણ ગુરુની સેવા માટે મૂર્ખની જેમ રહ્યા છે. તો આ ત્રોટકાચાર્ય એમના ત્રીજા પરમ શિષ્ય હતા, પ્રિય શિષ્ય હતા. ચોથા હતા હસ્તામલકાચાર્ય. દક્ષિણ યાત્રા દરમિયાન શંકરાચાર્ય એકવાર શ્રીવળી નામના અગ્રહારમાં પહોંચ્યા. અગ્રહાર એટલે બ્રાહ્મણોની વસ્તી. એમાં 2000 અગ્નિહોત્રી બ્રાહ્મણો રહેતા. એમાં પ્રભાકર નામના બ્રાહ્મણને ઘેર એક બાળક હતો, પણ એ જડ હતો અને મૂર્ખ લાગતો હતો. આથી પ્રભાકર અને એમના પરિવાર દુઃખી રહેતા. શંકરાચાર્યને વાત કરી. શંકરાચાર્ય બાળકને એના જડ વ્યવહારની બાબતમાં પ્રશ્ન કર્યો, તમે કેમ આમ જડની જેમ રહો છો? અને એ વખતે પણ એમને શ્લોકમાં જવાબ આપ્યો કે હું જડ નથી, ગુરુદેવ હું જડ નથી, દેહ વગેરે જડ છે, મારા સામીપ્યને કારણે પ્રવૃત્તિ કરે છે, અને આ 6 ઉર્મિઓ શોક, મોહ, ક્ષુધા, પીપાસા, જરા, મરણ, 6 ભાવ વિકારો, જન્મવું, અસ્તિત્વ, વધવું, ફેરફાર થવો, ક્ષય થવો, નાશ થવો, એ વિનાનું કેવળ સુખ સ્વરૂપ જે પદ, એ હું છું. ઓહો, તો મૂર્ખની જેમ કેમ રહે છે ગુરુજી? મારે તો કેવળ આપનો આનંદ લેવો છે. એને ઉત્તમ કોટીનો જીવ જાણી શંકરાચાર્ય સાથે લીધા અને એમનું નામ હસ્તામલકાચાર્ય રાખ્યું. આમ એમણે 4 શિષ્યોને 4 ગાદી સોંપી
અને શંકરાચાર્યે 3 વખત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું. એ દરમિયાન 4 દિશામાં 4 મઠ સ્થાપ્યા. પશ્ચિમ આમનાય શારદા મઠ, પૂર્વ આમનાય ગોવર્ધન મઠ, ઉત્તર આમનાય જ્યોતિર્મઠ અને દક્ષિણ આમનાય શૃંગેરી મઠ. પશ્ચિમ આમનાય એટલે કે શારદા મઠ દ્વારકામાં છે, રણછોડરાયના મંદિરની બાજુમાં. હસ્તામલકાચાર્યને ત્યાં આચાર્ય બનાવ્યા. સામવેદનું છાંદોગ્ય ઉપનિષદ તત્વમસી મંત્ર ત્યાં આપ્યો. અને ત્યાં જે સંન્યાસી બને એને તીર્થ અથવા આશ્રમ નામના અંતે આવે. પૂર્વ આમનાય એટલે કે પૂર્વ દેશમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન પીઠની સ્થાપના કરી. પદ્મપાદાચાર્યને ત્યાં આચાર્ય બનાવ્યા અને ઋગ્વેદની ત્યાં સ્થાપના કરી. ઐતરેય ઉપનિષદનું પ્રજ્ઞાનમ બ્રહ્મ એ મંત્ર મહાવાક્ય એમને આપ્યું. નામ સંન્યાસીના નામના અંતે આરણ્યક રાખવું એમ કહ્યું. ઉત્તર આમના એટલે જ્યોતિર્મઠ, બદ્રીનાથ જતા રસ્તામાં આવે તે અથવા બદ્રીનાથમાં. તોટકાચાર્યને ત્યાં આચાર્ય બનાવ્યા. અથર્વવેદનું માંડુક્ય ઉપનિષદનો મંત્ર અયમ આત્મા બ્રહ્મ એને ત્યાં સ્થાપન કર્યો. અને ત્યાંના સંન્યાસીઓ ગિરિ અને પર્વત નામથી ઓળખાય. દક્ષિણ આમનાય એટલે શૃંગેરી મઠ, કર્ણાટકમાં આવેલું છે, શૃંગેરી શહેરમાં. સુરેશ્વરાચાર્ય મંડન મિશ્રને આચાર્ય બનાવ્યા. શુક્લ યજુર્વેદનું બૃહદારણ્યક ઉપનિષદનું અહમ બ્રહ્માસ્મિ આ મંત્ર એમને ત્યાં સ્થાપન કર્યું. અને સંન્યાસીના નામને અંતે સરસ્વતી અથવા ભારતી આવે એવી એમણે વ્યવસ્થા કરી. બૌદ્ધને ભારત બહાર મોકલવામાં એ સફળ થયા. એમણે સર્વમ શૂન્યમ શૂન્યમની સામે બ્રહ્મ સત્યમ જગન મિથ્યાનો ઘોષ કર્યો. બ્રહ્મ સત્ય છે, શૂન્ય નથી. આટલું કર્યા પછી એમને એક દિવસ માતા યાદ આવ્યા અને એ કાલડી પહોંચ્યા. એ વખતે માતા અતિશય વૃદ્ધ હતા અને મૃત્યુની અણી ઉપર હતા. એમણે પ્રોમિસ આપેલું, પ્રતિજ્ઞા કરેલી કે હું આપના મૃત્યુ પહેલાં પહોંચીશ, અને પહોંચ્યા. માતાને જ્ઞાન આપ્યું. માતા ધામમાં ગયા, મૃત્યુ પામ્યા. એમના અગ્નિદાહમાં કોઈ કુટુંબીઓ આવતા નહોતા, કારણ કે સંન્યાસી ઘરે આવે એ પૂર્વાશ્રમમાં અવાય જ નહીં, અને આવ્યા એટલે કુટુંબીઓ કોઈ આવ્યા નહીં. એટલે શંકરાચાર્યે એમના માતાનો અગ્નિ સંસ્કાર ઘરના આંગણામાં જ બ્રહ્માગ્નિ પ્રગટ કરી અને આપ્યો. કહેવાય છે કે કાશ્મીરનો પણ એક પ્રસંગ એવો બનેલો કે શારદા દેવીના મંદિરમાં સર્વજ્ઞ પીઠ હતી અને સર્વજ્ઞ હોય ત્યાં બેસી શકે. ઘણા વિદ્વાનોએ પ્રયત્ન કરેલા પણ બેસી શકતા નહોતા. શંકરાચાર્ય જઈ અને એ પીઠ ઉપર બેઠા. પંડિતોએ જય જયકાર કર્યો. આજે પણ શ્રીનગરમાં 1000 ફૂટ ઊંચી શંકરાચાર્યની ટેકરી પર શંકરાચાર્યનું મંદિર છે. શંકરાચાર્યનું ગુરુ અષ્ટક પણ બહુ અદ્ભુત છે. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ, મનશ્ચેન્ન લગ્નમ ગુરોરંઘ્રિ પદ્મે, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ગુરુના ચરણમાં મન નથી તો ગમે તેટલું ભણ્યા હોઈએ, ગમે તેટલું રૂપ હોય, ગમે તેટલું પાંડિત્ય હોય, ગમે તેટલું ધન હોય, ગમે એવું તંદુરસ્તી હોય, તો પણ શું અર્થ છે? આ અદ્ભુત 8 પદો પણ એમણે 8 શ્લોકો પણ બહુ અદ્ભુત બનાવ્યા છે. તો શંકરાચાર્યના સંદર્ભમાં આ વાતો આપણે જાણી. એમણે ઘણા બધા ગ્રંથો રચ્યા, ઘણા બધા સ્તોત્ર રચ્યા અને ભારતના સનાતન ધર્મને જીવંત રાખ્યો. શંકરાચાર્યના તત્વજ્ઞાન વિશે હવે આપણે જાણીએ. અદ્વૈત વેદાંત. શંકરાચાર્યએ અદ્વૈત વેદાંતની સ્થાપના કરી એવું નથી. અદ્વૈત વેદાંતમાં શંકરની પહેલાં પણ ઘણા આચાર્યો થયા. આચાર્ય અષ્ટાવક્ર ગીતા રચી જે જનકના દરબારમાં હતા. વાલ્મીકી જેમણે યોગ વાસિષ્ઠ લખ્યું. આત્રેય, આશ્મરથ્ય, ઔડુલોમી, કાશકૃત્સ્ન, કૃષ્ણાજીની, જૈમિની, બદરી, બાદરાયણ, વ્યાસ, બોધાયન, ગુહદેવ, કપર્દી, ભારુચિ, બ્રહ્મનંદી, દ્રવિડ, ભર્તૃપ્રપંચ, ભર્તૃમિત્ર, ભર્તૃહરિ, બ્રહ્મદત્ત, સુંદર પાંડ્ય, ગૌડપાદાચાર્ય અને ગોવિંદપાદ આચાર્ય. આ બધા શંકરની પહેલાંના આચાર્યો થયેલા છે. પરંતુ એ અદ્વૈત વિચારધારાને વ્યવસ્થિત સુવ્યવસ્થિત કરી અને સમાજમાં પ્રવહિત કરી
પ્રેક્ટિકલ કર્યું એ શંકરાચાર્ય કર્યું. શંકરાચાર્યના દાદા ગુરુ ગૌડપાદાચાર્ય, જેમણે માંડુક્ય ઉપનિષદ ઉપર 215 કારિકા લખી છે, એ ગૌડપાદાચાર્યના શિષ્ય ગોવિંદાચાર્ય અને એમના શિષ્ય શંકરાચાર્ય. તો શંકરાચાર્યે આ માંડુક્ય કારિકા ઉપર પણ ભાષ્ય રચ્યું છે. આદિ શંકરાચાર્યના એમણે અદ્વૈત વેદાંતને ખૂબ દ્રઢ કર્યું અને એમને મૂળ તો બૌદ્ધ કરતાં જુદા છીએ એ સમજાવવું હતું. એને કારણે અમુક બાબતો બૌદ્ધની જેવી પણ બની ગઈ. શંકરાચાર્યના સમગ્ર અદ્વૈત વેદાંતને એક જ શ્લોક સમજાવે છે. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મેવ નાપરઃ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. આખરે બ્રહ્મ અને આત્મા વચ્ચે કોઈ જ ભેદ નથી. આ કરોડો ગ્રંથમાં કહ્યું છે એ હું અડધા શ્લોકમાં કહું છું. આ શ્લોક વાંચતા આપણને એમ લાગે કે શંકરાચાર્ય જગતને મિથ્યા કહે છે. મિથ્યા એટલે ખોટું, ઝાંઝવાના જળ. મિથ્યા એટલે તમને દોરડીમાં સાપ દેખાતો હોઈએ. મિથ્યા એટલે આપણે ગ્લાસ પાણીનો અડધો ભરેલો હોય ને એમાં સળી મૂકો તો સળી વાંકી લાગે એ. તો શું જગત એવું છે? હું ને તમે એવા છીએ? ગુરુ અને શિષ્યનું શું? વેદો પણ એવા છે, મંદિરો એવા છે, મૂર્તિઓ એવી છે, યાત્રાધામો એવા છે? ના, આ શ્લોક ઉપરથી એ આશય કાઢવાનો નથી અને શંકરાચાર્યએ એ આશય પ્રગટ પણ કર્યો નથી. એમણે 3 સત્તા માની છે. એમનું કહેવું એમ છે કે બ્રહ્મ પારમાર્થિક સત એ એક જ પારમાર્થિક છે અને બીજું બધું વ્યવહારિક છે અથવા પ્રાતિભાષિક છે. વ્યવહાર વસ્તુ જુદી છે અને અધ્યાત્મ પરમાર્થ એ વસ્તુ જુદી છે. એમ એમણે ભેદ પાડ્યા. એમણે 3 સત્તા સ્વીકારી: પારમાર્થિક, વ્યવહારિક અને પ્રાતિભાષિક. પારમાર્થિક સત્તા એટલે બ્રહ્મ સત્ય. બ્રહ્મ સર્વ જીવો અને જગતને સ્ફૂર્તિ આપે છે, સર્વનું અધિષ્ઠાન છે, સર્વને સમાન રીતે અસ્તિત્વને ધરાવે છે. પારમાર્થિક સત્ય નિરપેક્ષ છે. એના માટે એક શબ્દ વપરાય છે કે સજાતીય, વિજાતીય, સ્વગત, ભેદ રહિત બ્રહ્મ. એનો અર્થ તમને કહું. સજાતીય એટલે માનો કે હું અહીંયા બેઠો છું અને શ્રોતા તમે સાંભળો છો, તો આપણે સજાતીય મનુષ્ય રૂપે સજાતીય થયા. શેરીમાં કૂતરો છે અને એક બાળક છે તો એ પરસ્પર વિજાતીય થયા, કારણ કે કૂતરો પશુ છે, 4 પગવાળો છે, અને બાળક છે એ 2 પગવાળો મનુષ્ય છે, એ વિજાતીય. સજાતીય, વિજાતીય અને સ્વગત. મારા જ 2 હાથનો ભેદ, મારા હાથ અને પગનો ભેદ, મારું માથું અને મારા પેટનો ભેદ, એ સ્વગત ભેદ. આમ 3 ભેદ આપણને જગતમાં દેખાય છે. કહીએ તો 3 ડાયમેન્શન. પણ એ 3 ભેદ બ્રહ્મમાં નથી. બ્રહ્મની સમાન કોઈ નથી એટલે સજાતીય કોઈ નથી. બ્રહ્મ સિવાય કશું જ પારમાર્થિક સત નથી એટલે વિજાતીય નથી. અને બ્રહ્મમાં કોઈ ગુણ નથી, નિર્ગુણ છે, નિરાકાર છે, એટલે સ્વગત ભેદ નથી. એ બ્રહ્મ પારમાર્થિક સત. અને ત્યાર પછી આવે છે વ્યવહારિક સત. શિષ્ય, ગુરુ, શાસ્ત્ર, શાસ્તા, મંદિર, પૂજારી, યજમાન અને યાજક, આ બધા જ જે ભેદ છે એ સાચા છે, પણ એ વ્યવહારિક ભેદ છે. જ્યારે તમને જ્ઞાન થશે ત્યારે વ્યવહારિક ભેદ દેખાશે નહીં. એના માટે બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપે છે કે કનકમ પ્રસ્મરણાત અલબ્ધવત. હાથમાં સોનાનું કડું પહેરેલું હતું, પણ એને એમ કે ખોવાઈ ગયું છે, તો બધે ગોત્યા કરે, હાથ સામે જુએ જ નહીં. બધે શોધ્યા કરે, બધે શોધ્યા કરે, ઓ આ તો અહીંયા જ છે, મળી ગયું. એમ તમે પોતે જ બ્રહ્મ છો, પણ અજ્ઞાન આવરણને લીધે આપણને જીવ માની બેઠા છીએ. યોગીજી મહારાજ સિંહનું દ્રષ્ટાંત આપતા. લીંડીઓ
સિંહ બકરા ભેગો બકરા જેવો થઈ ગયેલો, એમ આ સમગ્ર જગત એ બ્રહ્મ જ છે, પણ અજ્ઞાનને કારણે આપણે માની બેઠા છીએ શિષ્ય છે, ગુરુ છે, શાસ્ત્ર છે, શાસ્તા છે, આ બધું સાચું ખરું, પણ વ્યવહારિક સત, જીવીએ ત્યાં સુધી સત, વ્યવહાર માર્ગ. અને પ્રાતિભાષિક સતનો અર્થ કરે છે કે દોરડામાં થતી સાપની ભ્રાંતિ, એ પણ સત છે, સાચું છે, પણ સાચું છે એમ કહેવું એ અઘરું છે. જો દોરડામાં સાપ દેખાડો એ સાચો હોય તો લાઇટ કરો પછી સાપ રહેવો જોઈએ, સાપ નથી. સાપ દોરડામાં દેખાયેલો સાપ એ સાપ ન જ હોય તો સાપની ભ્રાંતિ પણ થવી જ ના જોઈએ. ભ્રાંતિ થાય છે એટલે છે, લાઇટ થતાં જતું રહે છે એટલે નથી, એટલે એને પ્રાતિભાષિક સત કહેવામાં આવ્યું. એનો મતલબ થયો કે ટેમ્પરરી ભ્રાંતિ એ પ્રાતિભાષિક સત, લાંબા સમય સુધીની ભ્રાંતિ એટલે વ્યવહારિક સત, અને પારમાર્થિક સત એટલે બ્રાહ્મી સ્થિતિ થાય, બ્રહ્મ સાક્ષાત્કાર. આ માટે એમણે ગુરુની આવશ્યકતા સ્વીકારી છે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ જોઈએ એ એમણે કહ્યું છે. અને એમણે ખાસ કરીને સાધના ઉપર પણ ભાર મૂક્યો છે. 4 પ્રકારની સાધના મુમુક્ષુએ કરવી જોઈએ તો જ એ બ્રહ્મ વિદ્યાનો અધિકારી બને. એમાં એક છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, નિત્ય પદાર્થ અને અનિત્ય પદાર્થનો વિવેક. દેહ અનિત્ય છે, આત્મા નિત્ય છે, બ્રહ્મ નિત્ય છે અને સમગ્ર જગત અનિત્ય છે, આ વિવેક. ઇહામૂર્ત્ર ફલભોગ વિરાગ, અને આ લોક અને સ્વર્ગ બંને પ્રત્યેનો વૈરાગ્ય આ કેળવવો જોઈએ, આ જીવમાં હોવું જોઈએ. બીજી વાત એમણે કરી. ત્રીજું એમણે કહ્યું છે સમાધિ ષટક સંપત્તિ, 6 પ્રકારના ગુણો આપણામાં જોઈએ. એક તો દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોનો સંયમ, પછી શમ એટલે અંતઃકરણનો સંયમ, ઉપરતિ એટલે ધ્યાન, તિતિક્ષા સહન કરવું, શ્રદ્ધા ગુરુ અને વેદમાં શ્રદ્ધા, અને સમાધાન એટલે ગુરુ અને ઈશ્વર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. આ એમણે ખાસ ભાર મૂક્યો છે. અને છેલ્લે કહે છે મુમુક્ષુત્વ, મુમુક્ષુતા હોવી જોઈએ. કોઈ રે ઉગારે મુને કાળથી, સોંપું એને આશીષજી, એવો વિચાર આવવો જોઈએ. તો એ મુમુક્ષુ એ સાધના માર્ગે આગળ ચાલી શકે. શંકરાચાર્યે તત્વબોધમાં જણાવ્યું કે મોક્ષ અથવા મુક્તિ ઉપર જણાવેલા 4 યોગ્યતા ધરાવતા લોકોને જ મળે છે. એ માટે ગુરુમેવા વિગચ્છેત, એ માટે અદ્વૈત વેદાંતનો અભ્યાસ કરવા ગુરુ પાસે જવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત પંચાળાના 2માં ષટ સંપત્તિનો ઉલ્લેખ કર્યો છે. અહીંયા આપણે શંકરાચાર્યના તત્વજ્ઞાનમાં આગળ વધીએ. આદિગુરુ શંકરાચાર્ય બ્રહ્મને સ્વીકાર્યું, અને બ્રહ્મ મેં પૂર્વે કહ્યા મુજબ સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત પારમાર્થિક સત છે. બીજી રીતે કહીએ તો બ્રહ્મ સર્વવ્યાપી છે, ઓમનીપ્રેઝન્ટ, સર્વાંતર્યામી ઓમનિસિયન્ટ, અને સર્વશક્તિમાન ઓમનીપોટેન્ટ. આ 3 ગુણો બ્રહ્મમાં છે, છતાં પણ જગતને બ્રહ્મ જગત બનાવતું નથી. બ્રહ્મને સમજવા માટે એમણે બીજી 5 વાતો મૂકી છે, જે તૈત્તરીય ઉપનિષદમાંથી એમણે લીધી છે. અન્નમય બ્રહ્મ, પ્રાણમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ અને આનંદમય બ્રહ્મ. 5 પડ છે. જેમ તમે કોબીજ લો તો કોબીજમાંથી પડ નીકળતા જાય, એક પડ કાઢો તો બીજું નીકળે, બીજું કાઢો તો ત્રીજું નીકળે, ચોથું નીકળે, એમ પડ નીકળે અને છેલ્લે સુધી પડ નીકળ્યા કરે. એમ જીવાત્મામાં 5 પડ વળગેલા છે. એ 5 કાઢી નાખો તો બ્રહ્મ થઈ જાઓ. પહેલો અન્નમય બ્રહ્મ, એટલે કે આપણું શરીર ખોરાકથી ચાલે છે. અન્ન ખાવાથી અન્નકોશ મજબૂત બને છે, એટલે સ્થૂળ શરીરને આપણે માનીએ છીએ એ. બીજું કહે છે કે પ્રાણમય બ્રહ્મ, એના પછી થોડું સૂક્ષ્મમાં જવાનું, તો એનર્જી, બોડી, બળ અને ઉર્જા આપે. પ્રાણમય કોષમાં કુંડલિની એટલે કે ઈંડા, પીગલા, સુષુમ્ણા, 7 ચક્ર આ બધા જાગૃત થાય અને શક્તિ પ્રાપ્ત થાય.
એ પ્રાણમય કોષની વાત કરી છે, જે અત્યારે સામાન્ય રીતે પ્રાણમય કોષ પ્રાણાયામ સુધી આપણે જઈએ છીએ. ત્રીજું છે મનોમય કોષ, માનસ શરીર. મનને પણ એક સંપૂર્ણ શરીર માનવામાં આવે છે. મહંત સ્વામી મહારાજ સદગુરુ હતા ત્યારે આ વાત બહુ કરતા, મનજીભાઈ અને આત્મારામ. તો મનજીભાઈ એટલે મનોમય કોષ. મન મસ્તિષ્કમાં હોય એવું માનવામાં આવે. વિચારો પર આધારિત આપણા કાર્યો હોય છે. મન શાંત તો નિર્ણય સાચો લેવાય, મન અશાંત નિર્ણય ખોટો લેવાય. મનોમય કોષને મજબૂત કરવા માટે ધારણા, ધ્યાન, મૌન અને યોગ નિદ્રાનો અભ્યાસ જોઈએ. અને ચોથું આવે છે વિજ્ઞાનમય કોષ એટલે જ્ઞાન. એટલે કે આ જ્ઞાનને પહેલે પાર આ કોષ છે, એટલે જગત આભાસ મનાય. વિજ્ઞાનમય કોષ એટલે કે એની સ્થિતિ થઈ. હવે એને અંતઃકરણ છે ખરા, પણ ભાવના અને લાગણીઓને કાબૂમાં લઈ શકે છે. અને પાંચમો છે આનંદમય કોષ. આત્મા સ્વયં આનંદમય છે, આનંદરૂપ છે, ક્યારેય દુઃખી થતો નથી, અમર છે. બીજા બધા કોષ મજબૂત હોય ત્યારે આ કોષ સુધી પહોંચી શકાય. તો આમ 5 કોષની એમણે એક સ્તર બતાવ્યા છે કે આધ્યાત્મિક ઉત્કર્ષના 5 સ્તર તૈત્રીય ઉપનિષદના આધારે એમણે કહેલા છે, જે પંચદશીમાં ખૂબ સારી રીતે વર્ણવ્યા છે. એમણે માયા ઉપર પણ એક વાત કરી છે. અદ્વૈત વેદાંત છે. પ્રશ્ન બુદ્ધિશાળીઓ એ કરે છે કે વેદાંત અદ્વૈત છે એવું કયું કોણે? તો કહેનારો બીજો થયો કે નહીં? અદ્વૈત વેદાંત સિવાયનો. અદ્વૈત વેદાંત છે એવું જાણો છો કયા સ્થળે? એ દેહ હોય કે કોઈ સ્થાન હોય, તો સ્થાન અને વેદાંત જુદું થયું કે નહીં? દ્વૈત થઈ ગયું. અદ્વૈત વેદાંત છે એમ બોલનારો, એમ સમજનારો, એ જુદો થયો. શંકરાચાર્ય કહે છે કે ના, આ બધું માયાને લીધે લાગે છે, માયાને કારણે આ બધું જણાય છે. તો માયા ભગવાનથી જુદી થઈ? તો કે ના, માયા પણ જુદી નથી. તો માયા ભગવાનની અંદર આવી ગઈ? તો કે ના, ભગવાનની અંદર પણ નથી. માયાને વર્ણવી શકાતી નથી. માયા સત્ય છે કે ખોટી છે કહી શકાતું નથી. ભેદ છે કે અભિન્ન છે કહી શકાતું નથી. એને અંગ છે કે નથી કહી શકાતું નથી. એટલા માટે શંકરાચાર્યએ માયા માટે અનિર્વચનીય શબ્દ વાપર્યો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં માયાના લક્ષણો સારા કર્યા છે. અહમ મમ સ્વરૂપ માયા એવું પણ અંત્યના 39 કહ્યું. વળી ભગવાનના ધ્યાનમાં આવરણ કરે એ માયા, આવા શબ્દો વાપર્યા. પણ અહીંયા તો જગત સર્જન અને તત્વજ્ઞાનના સંદર્ભમાં માયાનો અર્થ એ અનિર્વચનીય કરે છે, જેનું નિરૂપણ કરી શકાય નહીં. બોલી શકાતું નથી, અનુભવી શકાય છે. અને વાતો એવી હોય છે બોલી શકાય નહીં ને અનુભવી શકાય. એને એમણે માયા કહી. સન્નાપ્ય સન્નાપ્ય ઉભયાત્મિકા આવા, ભિન્નાપ્ય ભિન્ના ઉભયાત્મિકાનો, સાંગાપ્ય નંગાપ્ય ઉભયાત્મિકાનો, મહાદ્ભુતા નિર્વચનીય રૂપા, આવી એમણે માયા કહી. ઈશ્વર, આપણા વેદાંતમાં અક્ષર પુરુષોત્તમ દર્શનમાં ઈશ્વર છે, પણ અદ્વૈતમાં પણ ઈશ્વર છે, પણ જુદી રીતે છે. આ જગતના સર્જન બ્રહ્મ નથી કરતું, ઈશ્વર કરે છે. અને ઈશ્વર માયા અવિદ્યાથી ઉપહિત છે, એટલે માયામાં આવી ગયેલા છે. જીવમાં માયા છે એટલે એમાં માયા નથી, ઓછી છે. પણ ઈશ્વર એટલે કે સગુણ બ્રહ્મ, એટલે કે માયિક બ્રહ્મ. અવતારો પણ એમાં જ ગણાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એમાં જ ગણાય. એ બધાને એમાં જ ગણાય છે. જીવાત્મા એ પણ અનાદિથી નોખો હોવા છતાંય એ બ્રહ્મ જ છે. અનાદિથી અજ્ઞાન વળગી ગયું છે. અજ્ઞાન નીકળી જશે એટલે બ્રહ્મ થઈ જશે. મોક્ષ એ પણ એમણે એ જ માન્યો છે. અવિદ્યાસ્તમયો મોક્ષ સાચ બંધ ઉદાહૃત. અવિદ્યા જતી રહી, મોક્ષ મળી ગયો. અરીસા ઉપર મેલ હતો એટલે દેખાતું નહોતું. મેલ કાઢી નાખ્યો, મુખ દેખાવા માંડ્યું. બલ્બ ઉપર એટલું બધું મેલ જામી ગયેલો, અજવાળું આવતું નહોતું. મેલ કાઢી નાખ્યો, અજવાળું આપતું થઈ ગયું, બલ્બમાં પ્રકાશ તો હતો. એમ આત્મા અને બ્રહ્મ જુદા નથી. આત્મા પોતે જ બ્રહ્મ છે,
પણ અજ્ઞાનને કારણે હું કાણો છું, હું બહેરો છું, હું મૂંગો છું, હું જાડો છું, હું પાતળો છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું ગોરો છું, હું શ્યામ છું, એવું બધું માની બેસો છે. એ જ્યારે અજ્ઞાન જતું રહેશે એ જ એમના માટે મોક્ષ. જીવન મુક્તિ પણ એમણે માની છે અને વિદેહ મુક્તિનો પણ સ્વીકાર એમણે કર્યો છે. જીવન મુક્તિ, જીવતા મુક્તિ. આશ્ચર્ય એ થાય છે કે જો જ્ઞાનથી જગતનો નાશ થતો હોય અને અજ્ઞાનને કારણે જગત હોય તો જીવન મુક્ત થાય એને દેહ પડી જવો જોઈએ, સામે પત્ની, પુત્ર, બાળકો દેખાવું ના જોઈએ, બધું જતું રહેવું જોઈએ. જેમ બલ્બમાંથી મેલ નીકળી ગયો તો મેલ જતો રહ્યો એમ જતું રહેવું જોઈએ. પણ જીવન મુક્તને જતું નથી રહેતું. એનું કારણ કહે છે ચક્ર ભ્રમિવત ધૃત શરીર. જેમ ચાકડાને ચલાવે પછી બંધ તો કરે પણ થોડો વખત ચાલુ રહે. જેમ પંખો સ્વિચ ઓફ કરો તરત પંખો બંધ ન થાય, થોડો વખત ચાલુ રહે. જેમ ગરોળીની પૂંછડી કપાઈ ગઈ હોય તો થોડી વખત એ ફડફડશે પછી શાંત થઈ જશે. એમ પ્રારબ્ધ છે ત્યાં સુધી જીવન મુક્તને પણ શરીર રહે છે. એવી વાત એમણે કરી. તો અદ્વૈત વેદાંતનો એમણે બહુ મોટો પાયો નાખ્યો, જે આજે વેદાંતમાં મોટા ભાગનો સમગ્ર વિશ્વમાં અદ્વૈત વેદાંત માને છે. અદ્વૈત વેદાંતની વિચારધારા સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય થઈ અને રામકૃષ્ણ મિશન, અરવિંદો, બીજા ઘણી બધી નાની મોટી સંસ્થાઓ અદ્વૈતના આધારે જ ફૂલી ફાલી છે અને અદ્વૈત જ એમનો વેદાંત સ્વીકાર એમણે કરેલો છે. તો અદ્વૈત વેદાંતની વાત કરી. હવે આપણે સ્વામિનારાયણ સંપ્રદાય અને શંકરાચાર્ય વિશે થોડી વાત કરીએ. શંકરાચાર્ય પોતે અદ્વૈત વેદાંતમાં માનતા, ભગવાન નિર્ગુણ નિરાકાર છે એમ માનતા, દેવો અવતારો સગુણ બ્રહ્મ છે એમ માનતા. એટલે એમના માટે દેવો અવતારો બધા જ સમાન હતા. એમ છતાંય એ વખતે સમગ્ર ભારતમાં જે સંપ્રદાયો પ્રચલિત હતા એ સંપ્રદાયોના સમન્વય સાધવા માટે એમણે 5 દેવની પ્રતિષ્ઠાની વાત કરી. વિષ્ણુ, શિવ, પાર્વતી, સૂર્ય અને ગણપતિ. અને 5 દેવનું પૂજન શંકરાચાર્ય ચાલુ કરાવ્યું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આ 5 દેવના પૂજનની વાત લખી છે. વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામકૈ. એવી રીતે સત્સંગ દીક્ષામાં પણ મહંત સ્વામી મહારાજે લખ્યું વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ પાર્વતી ચ ગજાનન દિનકરશ્ચ પંચેતા માન્યા પૂજ્યા હિ દેવતા. સ્વામિનારાયણ ભગવાને શંકરાચાર્યની સમજણને સવળી સમજવા માટેનો પ્રયાસ કર્યો છે. તેઓ વચનામૃત પ્રથમના 42નામાં લખે છે કે વેદાંત શાસ્ત્રને જે ભણે છે, સાંભળે છે, તે એમ કહે છે જે વિધિ નિષેધ તો મિથ્યા છે ને વિધિ નિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ અને નરક તે મિથ્યા છે. પામનારો શિષ્ય પણ મિથ્યા છે, ગુરુ પણ મિથ્યા છે. એક બ્રહ્મ જ સભર ભર્યો છે, સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વે વેદાંતિના આચાર્ય શંકરાચાર્ય એણે તો પોતાના શિષ્યને દંડ કમંડળું ધારણ કરાવ્યા અને કહ્યું જે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો, વિષ્ણુનું પૂજન કરવું, જેને જાજા ચોમાસા થયા હોય તેનું થોડા ચોમાસાવાળાએ વંદન કરવું, સારો પવિત્ર બ્રાહ્મણ હોય એના ઘરની જ ભિક્ષા કરવી, એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા, તે શું શંકરાચાર્ય કરતાં એ મોટા થયા? અદ્વૈત વેદાંતમાં પણ આ પ્રકારની એક થોડોક મત પ્રવર્ત્યો હતો કે હું બ્રહ્મ થયો પછી મારે વિધિ શું ને નિષેધ શું? હું કંઈ પણ ખાઉં, કંઈ પણ ન ખાઉં, હું કોઈને મળું, કોઈને પણ ન મળું, મારે માતા બેનને દીકરી શું, હું તો આત્મા છું. આવી જે માન્યતાને કારણે ધર્મભ્રષ્ટ થતા હતા એના પ્રત્યે સ્વામિનારાયણ ભગવાન લાલ આંખ કરતાં કહે છે કે શંકરાચાર્યનો આ મત નહોતો. શંકરાચાર્ય કઈ રીતે સમજતા એની વાત કરતાં સ્વામિનારાયણ ભગવાન કહે છે
જેમ કોઈ મોટું વહાણ હોય અને વહાણ સમુદ્રને વિશે 1 વર્ષ સુધી ચાલ્યું જાય, તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં, અને 2 કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહીં, તો ઝાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખાય? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય, જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહીં. ઊંચે જુએ તો મોટી મોટી સમુદ્રની લહેરો ઉઠતી હોય, માટે ઊંચું પણ જળ જ જણાય. ત્યારે વાણને વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે એકલું જળ જ છે, બીજું કાંઈ નથી. એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે જેને બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ ઈશ્વર અને માયા આદિક સર્વ મિથ્યા છે એના વચન શાસ્ત્રમાં લખાણા હોય એને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય. સ્વામિનારાયણ ભગવાન શંકરાચાર્યનો બચાવ કરે છે કે એ સ્થિતિથી બોલતા, અને આપણે પરિસ્થિતિમાં હોઈએ તોય બોલીએ છીએ. એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધને ખોટા કહે છે, અને સ્ત્રીની શુશ્રૂષા કરે, છોકરાની શુશ્રૂષા કરે, અને જેટલો સંસારનો વ્યવહાર હોય એ સર્વેને સાચો જાણીને સાવધાન થઈને કરે, અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ એને ખોટા કહે. એવા જે જગતને જ્ઞાનના કથનારા છે તેને મહા અધમ જાણવા અને નાસ્તિક જાણવા. અને શંકરાચાર્યએ તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય એની બીકે કરીને ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે આદિ ઘણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા, શિવજી ગણપતિ સૂર્ય આદિક સ્તોત્ર કર્યા, જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે. વ્યવહારિક સત્તામાં નિયમ ધર્મ છે. જ્યારે એ સ્થિતિ થાય પછી કંઈ નિયમ ધર્મનો લોપ કરતો નથી. આપણે આપણી વિષય વાસનાને કારણે નિયમ ધર્મનો લોપ કરીએ અને જ્ઞાનની ઓથ લઈએ, અદ્વૈત વેદાંતની ઓથ લઈએ. સ્વામિનારાયણ ભગવાન એના સામે આપણને રેડ સિગ્નલ ધરે છે કે આ અદ્વૈત સાચું નથી. બીજી વાત કહીએ તો અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ 4 મહાવાક્યો સ્વામિનારાયણ ભગવાને એને અક્ષર બ્રહ્મ સાથે એકતા કરવામાં જોડ્યા. બ્રહ્મ સાથે એકતા કરવી. વચનામૃત મધ્યનું 30મું, પ્રથમનું 23, મધ્યનું 45, અમદાવાદનું 2, અમદાવાદનું 3, આ બધા જ વચનામૃતોમાં આ ભાવ મુકાયેલો છે કે બ્રહ્મ સાથે એકતા કરવી અને પરબ્રહ્મની ઉપાસના કરવી. જીવન મુક્તિ શંકરાચાર્ય સ્વીકારી છે, એમ સ્વામિનારાયણ ભગવાને પણ સ્વીકારી છે. BAPS સંસ્થાના દિલ્હી અક્ષરધામમાં, ભારત વનમાં, ભારત ઉદ્યાનમાં શંકરાચાર્યની મૂર્તિ પણ સ્થાપન કરેલી છે, અને મંડોરમાં પણ શંકરાચાર્યની મૂર્તિ સ્થાપન કરી છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં 2 પ્રકારના વેદાંતિની વાત કરે છે, એક શુદ્ધ વેદાંતિ અને એક શુષ્ક વેદાંતિ. શુષ્ક વેદાંતિનું ખંડન કરે છે. શુષ્ક વેદાંતિ કોણ? તો જે હું બ્રહ્મ છું એમ માને ખરા, પણ પછી નિયમ ધર્મ પાળે નહીં, કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ રાખે, કોઈ પણ રીતે વર્તન કરે, કંઈ પણ ખાવા પીવામાં વિવેક ન હોય, તો એના ઉપર સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે. એમ કહે છે કે શુષ્ક વેદાંતિ એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણું, એવી વાત કરે છે. અને શુષ્ક વેદાંતનું વિઘ્ન બતાવતા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એમાં ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય, હૈયામાં સમભાવ આવી જાય. શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે અને એ મોટું વિઘ્ન છે. આમ શુષ્ક વેદાંત પ્રત્યે એમણે પોતાની નામરજી સ્પષ્ટ બતાવી છે. શુષ્ક વેદાંતમાં નામરજી બતાવી એનો મતલબ જ થાય કે શુદ્ધ વેદાંત એમને પોતાના સંપ્રદાય સાથે ભલે પૂરેપૂરો સંબંધ ન ધરાવતું હોય, પણ એના પ્રત્યે અણગમો નથી. શુદ્ધ વેદાંત એટલે ધર્મમય અને ભક્તિમય જીવન જીવતા હોય એવા જે વેદાંતિઓ, મધુસૂદન સરસ્વતી જેવા. મધુસૂદન સરસ્વતી અદ્વૈત વેદાંતના બહુ મોટા વિદ્વાન, અદ્વૈત સિદ્ધિ એમણે લખી, બીજા ઘણા ગ્રંથો લખ્યા, પરંતુ ભગવાન કૃષ્ણ પ્રત્યે એવા જોડાઈ ગયેલા,
એ લખે છે કે અદ્વૈત વિધિ પથિકૈ ઉપાસ્યા સ્વરાજ્ય સિંહાસન લબ્ધ દીક્ષા શઠેન કેનાપી વયમ હઠેન દાસીકૃતા ગોપવધુ વિટેન. કહે છે કે અમે તો અદ્વૈત માર્ગમાં રહેનારા અને હું જ બ્રહ્મ છું એવા સિંહાસનમાં દીક્ષા લેનારા, પરંતુ કોઈ શઠ ભગવાન પ્રત્યે એક ગમ્મતને કારણે, પ્રેમને કારણે બોલે છે, કોઈ શઠ જે ગોપીઓનો પતિ છે એણે અમને દાસ બનાવી દીધા છે, અમે એમની સેવા કરીએ છીએ. ભગવાન પ્રત્યેનો અતિશય પ્રેમ આ દર્શાવે છે. તો આ શુદ્ધ વેદાંત પણ સ્વામિનારાયણ ભગવાને અણગમો ન દર્શાવ્યો એવા વેદાંતિઓ છે. અદ્વૈત વેદાંત અને અક્ષર પુરુષોત્તમ દર્શનના ભેદની વાત કરીએ તો અદ્વૈત વેદાંત માને છે કે એક જ તત્વ નિર્ગુણ બ્રહ્મ એ પારમાર્થિક છે, જ્યારે અક્ષર પુરુષોત્તમ દર્શન સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત એ કહે છે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વ પારમાર્થિક છે. અદ્વૈત દર્શન કહે છે કે નિર્ગુણ બ્રહ્મ પારમાર્થિક અને સગુણ એ વ્યવહારિક. નિર્ગુણ સગુણના આવા ભેદો પાડ્યા છે. જ્યારે અક્ષર પુરુષોત્તમ દર્શન કહે છે કે સગુણ અને નિર્ગુણ બંને પારમાર્થિક છે, બંનેના અર્થ જુદા છે. સગુણ એટલે કે દિવ્ય ગુણો એ સહિત ને નિર્ગુણ એટલે માયિક ગુણ રહિત. અદ્વૈત વેદાંતમાં માયા અનિર્વચનીય માની છે, બોલાય સમજી શકાય પણ બોલી શકાય નહીં, નિરૂપણ ન કરી શકાય એવી માની છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાને માયાને પારમાર્થિક સત્ય, પરિણામી નિત્ય માની છે. અદ્વૈત વેદાંતમાં બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે અને કોઈ પણ આકાર બને તો એ સગુણ બની જાય, અવિદ્યોપહિત બની જાય. જ્યારે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મ અને પરબ્રહ્મ બંનેને સાકાર કહે છે. ફક્ત ચિદાકાશરૂપી અક્ષર એ જ નિરાકાર છે, અવતારો પણ સાકાર છે, ભગવાન અણુ અણુમાં બિરાજમાન પણ સાકાર છે. અવતારો, જગત, શાસ્ત્રો બધું જ વ્યવહારિક સત્ય છે એમ અદ્વૈત વેદાંત કહે છે. જ્યારે અક્ષર પુરુષોત્તમ દર્શન અવતારો પણ સાચા છે, જગત પણ સાચું છે અને પરમાત્મા પણ સાચા છે એમ કહે છે. અદ્વૈત વેદાંત કહે છે કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ જગતનું કારણ નહીં, પરંતુ કારણોપાધિક સગુણ ઈશ્વર જગતનું કારણ છે. જ્યારે સ્વામિનારાયણ દર્શન એમ કહે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ અને એમની નિત્ય ઈચ્છાથી અક્ષર બ્રહ્મ બંને જગતના મુખ્ય કારણો છે. અદ્વૈત વેદાંત કહે છે કે અવિદ્યાનો નાશ અને પોતાના સ્વરૂપમાં અવસ્થાન એને મોક્ષ કહેવાય. જ્યારે અક્ષર પુરુષોત્તમ દર્શન કહે છે ગુણાતીત રૂપ થઈ, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી એને જ મોક્ષ ગણાય. તો આમ અદ્વૈત વેદાંત અને અક્ષર પુરુષોત્તમ દર્શનમાં ઘણા ભેદ છે, એમ છતાંય સનાતન ધર્મની શાખા રૂપે આપણા ગુરુવર્યોએ અદ્વૈત વેદાંતના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો સાથે એટલો જ પ્રેમ ધરાવ્યો છે, એટલો જ નાતો ધરાવ્યો છે. યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને પ્રેમ કુટીરમાં એમને આમંત્રણ મળ્યું હરિભાઈ ડ્રેસવાળા તરફથી. સ્વામી ત્યાં ગયા. એ વખતે આનંદવન આશ્રમના કાશિકાનંદ સરસ્વતીજી ત્યાં આવેલા. યોગીજી મહારાજને પ્રવચન માટે કહ્યું. બાપાએ થોડી વાતો કરી એમની તળપદી ભાષામાં અને બ્રહ્મ મસ્તીમાં. સામે સિંધી બેઠેલા હતા, એને ગુજરાતી સમજાય નહીં, એમાં યોગીજી મહારાજનું ગુજરાતી. છતાં પણ યોગીજી મહારાજે જય બોલાવી ત્યારે બધા કે વન્સ મોર, બીજી વાર બોલો. ત્યારે કાશિકાનંદજીએ કહ્યું તમને સમજાય છે? તો કે સમજાતું નથી પણ આનંદ આવે છે. પછી કાશિકાનંદજી બોલેલા કે જે બ્રહ્મનો આનંદ એ મેં વાત સાંભળી છે પણ આજે એનો અનુભવ થયો. તો સંન્યાસીઓ પણ યોગીજી મહારાજ પ્રત્યે પ્રેમ રાખતા, યોગીજી મહારાજ પણ બધા પ્રત્યે પ્રેમ રાખતા. પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અને એના પૂર્વેથી પણ ઘણા બધા મહામંડલેશ્વરો આવ્યા. આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે એ પણ જાણીએ
યોગીજી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં ગીતા મંદિરમાં તારીખ 31/1/71ના દિવસે મહામંડલેશ્વર વાસુદેવાનંદજી મહારાજ અધ્યક્ષપદે બોલેલા कि योगी जी महाराज स्वामीनारायणीय थे फिर भी हमारे थे। प्रमुख स्वामी जी, आप ऐसा मत समझना कि योगी जी चल बसे और आप अकेले हो गए। हम आपके लिए हमारा प्राण न्योछावर करने के लिए तैयार हैं। तारीख 25/8/82ના દિવસે શારદાપીઠના શંકરાચાર્ય અમદાવાદ પધાર્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમના ચરણ પંચામૃતથી પખાળેલા અને ચરણની પૂજા પણ કરેલી. કોઈએ કહ્યું કે સ્વામી આપ પણ મહામંડલેશ્વર જ છો, ધર્મગુરુ છો. સ્વામી કે આપણે સેવક રહ્યા એમાં શું ખોટું થયું? તો સ્વામીને મહામંડલેશ્વરો પ્રત્યે આવો એક પૂજ્ય ભાવ પણ રહેલો છે. ચિન્મયાનંદ સ્વામી ચિન્મય મિશનના સ્થાપક અને અદ્વૈત વેદાંતના પ્રખર પ્રવક્તા, ગીતા ઉપરના પ્રવચનો અંગ્રેજીમાં વિદેશમાં આપનારા 1974ની સાલમાં જ્યારે ન્યૂયોર્કમાં મંદિર થયું ત્યારે ત્યાં ન્યૂયોર્ક હતા એટલે આપણા પ્રતિષ્ઠાની સભામાં આવેલા ત્યારે એમણે કહ્યું કે યોગીજી મહારાજના વચનમાં કેટલું બળ છે. એમણે કહ્યું કે જાઓ ન્યૂયોર્કમાં મંદિર થશે અને પ્રમુખ સ્વામી પ્રતિષ્ઠા કરશે. યોગીજી મહારાજ તો આવ્યા પણ નથી, છતાં આજે હું પ્રતિષ્ઠાનો આ માહોલ માણી રહ્યો છું. હું ઘણા વખતથી આવું છું પણ હું સ્થાન બાંધી શક્યો નથી. એમ મહામંડલેશ્વરો પણ આ સત્પુરુષોના ગુણગાન ગાતા પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે રામકૃષ્ણ મિશનના જીતાત્માનંદ સ્વામી દિલ્હી અક્ષરધામ પધારેલા. એ પણ ખૂબ જ પ્રભાવિત થયેલા અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમણે પોતાનો આદર દર્શાવેલો. રામ સ્વરૂપ શાસ્ત્રી અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ એ તો એવું બોલતા કે પ્રમુખ સ્વામી આપને કુંભમાં લઈ જવા છે, અમારે બતાવવું છે કે અષ્ટાંગ બ્રહ્મચર્ય અત્યારે જીવંત છે, આપની હાથી ઉપર સવારી કાઢવી છે. દિવ્ય જીવન સંઘના અધ્યક્ષ ચિદાનંદ સરસ્વતીજી એ તો પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અતિશય ગુણાનુરાગથી જોડાયેલા. એ બોલતા કે વકીલ કો દેખને से अदालत की याद आती हैं, डॉक्टर को देखते ही हॉस्पिटल की याद आती हैं, वैसे ऐसे संत के दर्शन करने से जीव सब प्रपंच भूल जाता है और जगत का अल्प विचार अपने आप अदृश्य हो जाते हैं और भगवान याद आते हैं. સત્યમિત્રાનંદ ગિરિજીને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એટલો પ્રેમ સ્વામીને મળ્યા પછી એમણે કહેલું કે જો મને પ્રમુખ સ્વામી મહારાજનો પહેલા યોગ થયો હોત તો હું અહીંયા સાધુ થઈ જાત. જેમણે શંકરાચાર્ય પદને ઠોકર મારેલી સેવા કરવા માટે અને નીકળી પડેલા એ બોલે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એક મહાન સંતવર્ય છે, એમના પ્રત્યે મને અત્યંત લાગણી છે. ભારતીય સંસ્કૃતિ, તત્વજ્ઞાન અને સનાતન ધર્મ એમણે વિશ્વભરમાં પ્રસરાયો છે. એક ખૂબ પ્રશસ્ય વસ્તુ એ છે કે એમણે યુવા પેઢીને આકર્ષી છે. એમ હું ચોક્કસ કહી શકું કે શંકરાચાર્યજી પછી જ્યારે આપણે આજે શંકરાચાર્યનું પ્રવચન સાંભળીએ છીએ ત્યારે પૂર્વ શંકરાચાર્ય સત્યમિત્રાનંદજી કહે છે શંકરાચાર્યજી પછી પ્રમુખ સ્વામી મહારાજે સમાજમાં આવી ક્રાંતિ આણી છે. પ્રમુખ સ્વામી મહારાજે સમાજને અપાર આપ્યું છે જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ઇતિહાસ એ બધું કહેશે પણ ઇતિહાસમાં એક પાનું પૂરતું નહીં થાય. પ્રમુખ સ્વામીજી માટે તો એક આખો ગ્રંથ રિઝર્વ આરક્ષિત રાખવો પડશે. તો પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ હતા કે એમણે સંતોને બીજા વેદાંતનો પણ અભ્યાસ કરાવ્યો અને બીજા વેદાંત પ્રત્યે પણ એટલો જ આદર રાખ્યો છે. તો જે શંકરાચાર્યે જે સમન્વય ભાવથી 5 દેવોની પૂજાની વિચાર કરેલો એ સમન્વય ભાવથી આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ કાર્ય કરી રહ્યા છે. તો આવા શંકરાચાર્ય હિન્દુ ધર્મના પુનઃ ઉદ્ધારક, મહાન તત્વવેત્તા, મહાન ક્રાંતદર્શી, મહાકવિ એવા શંકરાચાર્યને આપણે શતશઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આ પ્રવચનને વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.